મહાશિવરાત્રિના ખર્ચને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રિનો મેળો યોજાતા હોય છે, જેમાં ગુજરાતના જે કલાકારો છે તે જોડાતા હોય છે, અને એ વિવાદ સામે આવ્યો છે કે કલાકારોને આ વખતની શિવરાત્રિમાં પૈસાની લાગણી કરવામાં આવી છે। 2026 એટલે કે આ વર્ષે કલાકારો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। એક વર્ષમાં જ કલાકારોના ચાર્જમાં અનેક ગણો વધારો થયો છે। 2025માં કલાકારોને 5000 ચૂકવવામાં આવ્યા હતા, અને એ જ કલાકારોને 2026 એટલે કે આ વખતે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, એટલે કે 95000 એક જ વર્ષમાં એક ધરખમ વધારો તેમની ફીસમાં થયો છે। મૈથિલી ઠાકુર, ગીતાબેન રબારીને લાખો રૂપિયા ચૂકવાયા છે, જ્યારે પાર્થ ઓઝા, અઘોરી મ્યુઝિકને પણ લાખો રૂપિયા અપાયા છે। 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે મહાશિવરાત્રિનો આ મેળો યોજાયો હતો, જેમાં 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે આ જે કાર્યક્રમ હતો તેમાં કલાકારોએ ભાગ લીધો હતો। એજન્સીએ 2 માર્ચના રોજ 89 લાખનું બિલ પ્રમાણિત કર્યું છે, પરંતુ એજન્સીને સરકારી વર્ક ઓર્ડર 17 માર્ચે આપવામાં આવ્યો। સરકારી વર્ક ઓર્ડરમાં મેળાની મુદત 11 મહિનાની રખાઈ છે। સાંસ્કૃતિક વિભાગ અને દીવા ઇવેન્ટ એજન્સી દ્વારા ગોલમાલનો આરોપ લાગ્યો છે। 2025માં જે કલાકારોને 5000 ચૂકવાયા હતા તે વધીને 2026માં 1 લાખ રૂપિયા થઈ ગયા છે, એટલે કે કરોડોનું બિલ પાસ કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જે 3 માર્ચે જે એજન્સીએ આખો વર્ક ઓર્ડર પાસ કર્યો હતો તેનો ખર્ચ 17 માર્ચે બતાવવામાં આવ્યો છે। આખો ગોલમાલ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। એક જ વર્ષમાં કલાકારોના આટલા ચાર્જ વધી ગયા તે મોટો સવાલ છે। શિવરાત્રિમાં આપણે મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આપણે જોઈએ કે સાંસ્કૃતિક જે વિભાગ છે એમના દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે જે કલાકારો આપણે છે એમને જે પૈસા ચૂકવવામાં આવ્યા હતા એ પૈસા છે એમાં આપણે જોઈએ કે જે મૈથિલી ઠાકુર છે એમને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના એમએલએ છે, બિહારના એમએલએ છે, ત્યારે આપણે એને 24 લાખ રૂપિયા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે અમને માહિતી મળી એમાં દીવા ઇવેન્ટ દ્વારા સરકારે એમને વર્ક ઓર્ડર આપ્યો હતો 17 તારીખે। આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણા નીચેના પદાધિકારીઓને સૂચના આપવી જોઈએ કે ભાઈ યોગ્ય રીતે ગ્રાન્ટ ફાળવવી જોઈએ, અને જો યોગ્ય રીતે ગ્રાન્ટ નહીં ફળે તો સરકારની બદનામી થશે। આમાં મારી સરકારની ખૂબ મોટી બદનામી થઈ છે। હું હર્ષ સંઘવી સાહેબને ખાસ વિનંતી સાથે અપીલ કરું છું કે આમાં જે કોઈ રીતની ગેરરીતિ થઈ હોય કે જેણે આમાં ભાગ ભજવો હોય એની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે, કારણ કે પ્રજાનો પૈસો વેડફો છે। બીજું, મારો ગિરનારી મહારાજ, મારો મહાદેવ જ્યારે ગિરનારમાં જ્યારે ખોટું થાય છે ત્યારે માફ નથી કરતો। તમામ સ્થાનિક કલાકારોની જે પસંદગી કરવામાં આવેલી હતી, તમામ કલાકારના ડાયરેક્ટ એકાઉન્ટમાં અમે IFMS થ્રુ પૈસા નાખેલા છે, એક કલાકારના ખાતામાં। તમામ પ્રોસેસ છે એ મારી હેડ ઓફિસથી અને ઉપલા લેવલથી કરવામાં આવેલી હોય, એ કોઈ પ્રોસેસ છે એ અત્રેથી કરવામાં આવેલી ન હોય। ગયા વખતે પણ શિવરાત્રિના મેળાની સ્થાનિક કમિટી હતી, સાંસ્કૃતિક કમિટીની, અને સ્થાનિક કમિટીના મેમ્બરોએ તમામ વસ્તુ છે એ નક્કી કર્યા બાદ જ એ કલાકારોનું પેમેન્ટ આપણે ચૂકવવામાં આવેલું હતું। વધુ અપડેટ સાથે કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કેતન, આખરે ધરખમ વધારો કરવામાં આવ્યો છે, તેમને આટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। શું ગયા વર્ષે પણ આ જ એજન્સી હતી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, અને આ વર્ષે શું આ જ એજન્સી છે? ગોલમાલ થઈ છે ક્યાં? ચોક્કસ રીતે કે જે રીતે ગોલમાલની વાત આવે છે તે સમગ્ર ઘટના જે છે તે RTA હેઠળ છે તે સામે આવી છે। આ બાબતને લઈને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2026માં જે કલાકારોને કરોડો રૂપિયાની લાગણી કરવામાં આવી હતી તે લાગણીને લઈને વિવાદ ઉભો થયો છે। ખાસ કરીને 2025માં જે કલાકારોને માત્ર 5000 કે 10000 ચૂકવવામાં આવતા તેને આ વખતે એટલે કે 2026ના શિવરાત્રિના મેળા દરમિયાન લાખો રૂપિયાના છૂટે હાથે લાગણી કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને RTAમાં ઘટસ્ફોટ થયો છે। બંને વચ્ચેનો જે તફાવત છે તે સ્પષ્ટ કહી શકાય છે કે ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે, કારણ કે જે કલાકારો સ્થાનિક કલાકારોની અવગણના કરવામાં આવી છે, જે મૈથિલી ઠાકુર છે, પાર્થ ઓઝા છે, અઘોરી મ્યુઝિક છે, આ તમામ લોકોને જે લાખો રૂપિયાની લાગણી જે છે તે કરવામાં આવી છે। આ તમામ લોકોને જે છે તે લાગણી કર્યા બાદ પણ તેના છે તે વિવાદ સંતો નથી। લોકોને જે એવી માન્યતા છે કે શિવરાત્રી મેળામાં જે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે તેને લઈને તપાસ થવી જોઈએ, અને જે તપાસ થાય છે તેમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય છે, જેને પણ ભ્રષ્ટાચાર કર્યો હોય છે
એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે ભવનાથના જે શિવરાત્રીનો મેળો છે તેમને પણ આ લોકોએ બાકાત નથી રાખ્યો, તેની સજા આવી જ હોવી જોઈએ, તે પ્રકારની કાર્યવાહી કરવા માટેની લોકોની પણ માંગણી થઈ રહી છે. જી પ્રીતિ. બિલકુલ આભાર કેતન તમામ વિગતો માટે. તો તપાસ પૂરેપૂરી થવી જોઈએ, કારણ કે સવાલ એ થઈ રહ્યો છે કે 5,000થી 1 લાખ ફીસ કઈ રીતે આવી? મૈથિલી ઠાકોરને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તો શું આમાં ગોલમાલ થઈ છે કે પછી હિસાબમાં ગોલમાલ કરવામાં આવી છે કે ખરેખર આ ચૂકવવામાં આવ્યા છે? તે એક મોટો સવાલ. તો મોટા કલાકારોને જ્યારે લાખો રૂપિયા આપવામાં આવ્યા છે. કેતન અમારી સાથે જોડાયેલા છે. કેતન, જે પ્રમાણે લોકોની માંગ છે કે તપાસ થવી જોઈએ, પરંતુ અહીંયા એજન્સીએ જે કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે, જે ખર્ચ બતાવ્યો છે, હિસાબ બતાવ્યો છે, એમાં તારીખોમાં પણ ક્યાંક ગડબડ સામે આવી છે. તો એની વાસ્તવિકતા શું છે? ચોક્કસ કે જે રીતે તારીખોમાં ગડબડ સામે આવી છે કે જે કાર્યક્રમ થઈ ગયો છે તે પહેલા તેમને બિલ ચૂકવણી કરવામાં આવતી હોય છે, પરંતુ જે આ તારીખનો ગોટાળો જોવા મળ્યો છે તેમાં જે બિલની રકમ છે ત્યારબાદ વર્ક ઓર્ડર કાઢવામાં આવે છે. બિલની ચૂકવણી કર્યા બાદ વર્ક ઓર્ડર ન નીકળતો છે, સામાન્ય બાબત છે કે સરકારી પ્રોસિજરમાં હોય છે, પરંતુ જે રીતે આ વર્ક ઓર્ડર નીકળ્યો છે તે બિલ ચૂકવણી કર્યા બાદ નીકળવામાં આવે છે. ઉપરાંત જે બિલ ચૂકવણીનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેમાં પણ નવેમ્બર મહિના સુધીની તારીખમાં છે તે શિવરાત્રીનો મેળો ચાલતો હોય છે, તેવા પણ જે છે તે ગોટાળો જોવા મળે છે. આ સમગ્ર બાબતમાંથી સ્પષ્ટ છે કે જે આરટીઆઈમાં જે માહિતી માંગવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ગયું છે. સરકાર દ્વારા પણ કંઈક મોટા પાયે છે તે કંઈક ભૂલ છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને આ સમગ્ર બાબતને લઈને તે અત્યારના લોકોમાં પણ રોષ જોવા મળી છે કે જે ધાર્મિક જગ્યાઓ છે, જે ધાર્મિક મેળાઓ છે તેમાં પણ ભ્રષ્ટાચારથી મુક્ત થતા નથી. અને ખાસ કરીને જે ગિરનારનો પરંપરાગત મેળો જે શિવરાત્રીનો મેળો હોય છે તેમાં પણ જે રીતે આ રીતે ગોટાળા જોવા મળે છે તેમાં પણ લોકોમાં રોષ છે. બિલકુલ કેતન, અમારી સાથે જોડાયેલ રહેશો. તો વર્ક ઓર્ડરમાં મોટો ફેરફાર, 3 માર્ચે પૈસાની ચૂકવણી થઈ જાય છે, ત્યાં સુધી આખું વર્ક પૂરું થઈ જવું જોઈએ, પરંતુ 17મી માર્ચે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે કે એક વખત ચૂકવણી થઈ જાય છે ત્યારબાદ વર્ક ઓર્ડર ચૂકવવામાં આવે છે, તે પણ એક મોટો સવાલ છે. તો એને લઈને આ બાબત સામે આવી છે, પરંતુ શું કેતન, જ્યારે તપાસની માંગ કરવામાં આવી છે તો કલાકારોને ખરેખર આટલા પૈસા ચૂકવાયા છે કે નહીં? શું તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે? આખરે સરકારી તંત્રના પૈસા કોના ખિસ્સામાં ગયા છે તે મોટો સવાલ છે, તે અંગે તપાસ જરૂરી છે. ખાસ કરીને પ્રીતિ કે જે રીતે આ કામગીરી કરવામાં આવી છે, બિલ ચૂકવણી લાખો રૂપિયાની લાગણી કરવામાં આવી છે, તે સ્થાનિક કલાકારોનો છે, તેના નામે જે ઉધારવામાં આવે છે આ પૈસા જે છે સ્થાનિક કલાકારો મળ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ. કારણ કે 2-3 જે સ્થાનિક કલાકારો છે તેમને આ પૈસા જે છે તેમાં 11,000 રૂપિયા જેવી મામૂલી રકમ મળી છે. તેમાં પણ રોષ છે કે મૈથિલી ઠાકોર છે, ભાજપના જે ધારાસભ્ય છે તે બિહારના છે, જે બિહારથી તે ધારાસભ્ય ધારે માયા કરી શકે, પરંતુ મૈથિલી ઠાકોરને 24 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવામાં આવી છે. ઉપરાંત 2 લાખ રૂપિયા તેમને આવવા જવાનો ટિકિટ ભાડાનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે, તેમને રહેવા માટેનો ખર્ચ પણ આ જગ્યાએથી જોવા મળ્યો છે. આ તમામ બાબતો બિલમાં સામે આવી છે, એને લઈને પણ અત્યારના જે છે તે વિચારે છે. ખાસ કરીને જે અઘોરી મ્યુઝિક છે તે ગયા વખતે જે 2025નો શિવરાત્રીનો મેળો હતો તેમાં તેમને જે છે તે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, તેમને આ વખતે તેમને 5 થી 6 લાખ રૂપિયા જે અઘોરી મ્યુઝિકને ચૂકવવામાં છે. આ તમામ બાબતોને લઈને જે તે વાદ વિવાદ છે સ્પષ્ટ દેખાય છે કે ક્યાંક ને ક્યાંક જે લોકોના ખિસ્સામાં આ પૈસા ગયા છે તેમાંથી બહાર લાવવા જોઈએ. જે ભવનાથનો જે શિવરાત્રીનો મેળો છે તેને દાગ ન લાગે ને લાંછન ન લાગે તે માટેની કામગીરી કરવા માટેની પણ જે લોકો માંગણી કરી રહ્યા છે. બિલકુલ કેતન, મહાશિવરાત્રીનો મેળો વર્ષોથી યોજાય છે ને આ મૈથિલી ઠાકોર આવ્યા હશે, પરંતુ ગુજરાતના કલાકારો દર વર્ષે ભાગ લેતા જ હોય છે. આટલા વર્ષોની સરખામણી કરીએ, 2025થી તો આપણે સરખામણી કરી રહ્યા છીએ કે 5,000 અને 1 લાખ ચૂકવવામાં આવ્યા હતા જેમ કે અઘોરી મ્યુઝિકને, પરંતુ આટલો ધરખમ વધારો એક વર્ષમાં કેવી રીતે થયો? આખરે એજન્સી બદલાઈ છે કે પછી આ વર્ષે જ ગોલમાલ થઈ છે કે અગાઉ પણ આ રીતે ગોલમાલના કોઈ આંકડા સામે આવ્યા હતા? ચોક્કસ કે જ્યારે પ્રથમ વખત જ્યારે વિજય રૂપાણી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમને સ્પષ્ટ રીતે 2019માં જે છે તે કુંભ મેળો, મિની કુંભ મેળો, શિવરાત્રી મેળાને જાહેર કર્યો હતો. ત્યારે પણ આ પ્રકારની ભ્રષ્ટાચારની વાતો થઈ રહી હતી, ત્યારે પણ લાખો કરોડો રૂપિયાના હિસાબો હજી સુધી તેનો જવાબ મળ્યો નથી. ત્યારબાદ 2025માં જે ફરીથી જે સામાન્ય શિવરાત્રી મેળો હતો, પરંતુ જે 2026ની જે શિવરાત્રી મેળો હતો
તેને ફરીથી લઘુત્તમ તરીકે જાહેર કરવા તો સરકાર દ્વારા આ સમગ્ર બાબતને લઈને જે છે તે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પ્રવાસન અને નિગમ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં હતી તેનો હિસાબ હજી સુધી પણ મળ્યો નથી. હજુ પણ ઘણા બિલોનું જે છે પેન્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે અને તેની માહિતીઓ પણ હજી છે તે ખુલ્લામ સામે નથી આવતી. આજે એવા ઘણા લોકોએ માહિતી માંગી છે પણ તેને હજી સુધી માહિતી આપવામાં આવી નથી. આ સ્પષ્ટ રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગોટાળો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અને જે શિવરાત્રીનો મેળો છે તેમાં જે લાખો રૂપિયાની જે ગ્રાન્ટ આવી હતી તે પણ ક્યાંક ને ક્યાંક જે છે કારણ કે આ વખતે જે મેળો હતો તેમાં ચાલીને જવાનો હતો તો જે બિલો પેટ્રોલના ઉતારવામાં આવ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગોટાળો હોઈ શકે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. જી બિલકુલ આભાર કેતન, તમામ વિગતો માટે. તો કરોડોની લાહણી કરવામાં આવી છે, પરંતુ આ જે વધારાના જે પૈસા છે ખરેખર અધિકારીઓના ખિસ્સામાં ગયા છે કે પછી કલાકારોએ ખરેખર આટલી માંગણી કરી હતી, ધરખમ ફી તેમને ચૂકવવામાં આવી છે, તેમનો ચાર્જ ચૂકવવામાં આવ્યો છે કે નહીં એ તપાસનો વિષય છે. કારણ કે જનતાના ખર્ચ છે. આજે આ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે તેમાં કલાકારોને બોલાવવામાં આવે છે. એ કોઈ સરકાર કે મહાનગરપાલિકા નહીં પરંતુ જનતાએ જે ટેક્સના પૈસા આપ્યા હોય છે તેને ચૂકવણી કરવામાં આવતી હોય છે. જે ચૂકવણી 5,000 હતી તે ચૂકવણી અચાનક લાખોમાં કઈ રીતે થઈ ગઈ? અધિકારીઓ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું કે પછી આમાં કલાકારોની પણ મિલીભગત હતી? કલાકારોએ શું આની માંગ કરી છે તે પણ એક મોટો સવાલ છે. આરટીઆઈમાં આખી વિગતો સામે આવી છે. એજન્સીની મોટી બેદરકારી એ છે કે એક વખત 3જી માર્ચે બિલની ચૂકવણી થઈ ગઈ છે તો પછી વર્ક ઓર્ડર કઈ રીતે પાસ કરવામાં આવ્યો? બીજી સૌથી મોટી વાત એ કે 11 થી 16 ફેબ્રુઆરી સુધી યોજાયેલો આ શિવરાત્રીનો મેળો હતો ત્યારે નવેમ્બર સુધી આ મેળો યોજાય છે તે રીતે બતાવવામાં આખરે કોનો હાથ છે? કારણ કે નવેમ્બર સુધી જો યોજાતો હોય તો પૂરા 9 મહિના સુધી આ મેળો આયોજિત થવો જોઈએ. જેના પ્રમાણે શું આ ફીસ અને ચાર્જ વધુ બતાવવા માટે આ તારીખોમાં ગડબડ કરવામાં આવી છે? આમાં સવાલ એ જ થાય છે કે આખરે વાંક કોનો છે? સરકારનો, તંત્રનો, એજન્સીનો? કલાકારોને ખરેખર આટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે કે નહીં તે પણ મોટો સવાલ. મૈથિલી ઠાકુરને 24 લાખ ચૂકવવામાં આવ્યા છે. એ ભાજપના ધારાસભ્ય છે. 2 લાખ આવવા જવાની ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ખરેખર કોણે આ બિલ પાસ કર્યું તે પણ એક મોટો સવાલ.